વાત કરીશું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી એકમ કસોટી ત્રીજી, જે સપ્ટેમ્બર મહિનામાં 2024ના રોજ 26 તારીખે લેવામાં આવેલી. વાત કરીશું બાર સાયન્સની. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ એજ ઓફ નાના અકોર્ડિંગ ટુ ધ રાઇટર? જો થોડું ઘણું પણ કદાચ આપણને ચેપ્ટર યાદ હોય તો શરૂઆતમાં જ અહીંયા લખેલું છે 85, અબાઉટ 85. તો જવાબ અહીંયા 85 આવશે. ઘણા લોકો મને કહે છે કે હવે તમે બહુ સમજાવતા નથી, કારણ કે હવે એમ થાય છે કે વિદ્યાર્થીઓ ખાલી આન્સર્સ ગોખી નાખે છે. એમને જાતે સમજવામાં, જાતે શોધવામાં, ક્વેરી કોને કહેવાય, ડિસ્કશન કોને કહેવાય, શા માટે, આવા કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવતા જ નથી. શોર્ટકટ. એટલે એમ થાય કે ખોટી એનર્જી ક્યાં બગાડવી. જો કે બધા વિદ્યાર્થીઓ એવા નથી હોતા. એનીવે, બીજો આન્સર તમને દેખાઈ રહ્યો છે. વિથ whom would the narrator's father often arrogantly parade into the house? તો તમને દેખાતું હશે વિથ his new wife. અને વારંવાર કહીને અમે પણ થાક્યા કે વિડીયોને પોઝ કરીને જાતે આન્સર શોધવાનો પ્રયત્ન કરો. નાનીના મૃત્યુ પછી નાના મોટા ભાગે પોતાની જાતને ઇમ્પ્રિઝન ક્યાં બંધ કરીને રાખતા હતા? ઇન ધ બેડરૂમ. હુ યુઝ ટુ મેઝર ધ કફ સિરપ બાય ધ કેપફુલ? તો આમાં કદાચ એવું લાગતું હશે ને કે આપણે તો ચેપ્ટરમાં એવું જ ભણ્યા છે કે નાના જે છે એ નાનીમાંની જેમ એક્ઝેક્ટલી જેવી રીતે નાનીમાં મેઝર કરતા હતા એવી જ રીતે એ કફ સિરપને મેઝર કરે છે. પણ જો અહીંયા લખ્યું છે નાની યુઝ ટુ, કરતા હતા નાના, પણ કોની જેમ? નાની યુઝ ટુ, એ ટેવાયેલા હતા. એટલે ક્યારે આમ ઉતાવળ કરીને, અને આ બધા આઈએમપી છે. હજી હું એક વખત કહી દઉં, એટલું સરસ પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સરકાર દ્વારા એટલું સરસ, અને આ બધા એકમ કસોટીના પેપર સાચવીને રાખજો. માર્ચની અંદર આના અંદર જ થી તમને આઈએમપી મળી રહેશે. જો તમે લગભગ આ બધા પેપર્સ કર્યા હોય ને વ્યવસ્થિત, તો હું નથી માનતી તમને 70 કે 80 અપ લાવતા કોઈ રોકી શકે. પણ બસ વાત એટલી જ છે કે ક્યુરિયોસિટી અને થોડી ગંભીરતા હોય તો. પાંચમાનો જવાબ નેઝલ. વાય ડીડ ધ નેરેટર લીવ ધ બ્લેન્કેટ? વારંવાર તો ટેક્સ્ટબુક નહીં બતાવું, તમને ખબર જ છે એન્ડમાં નેરેટર જે છે એ નાનાજીના બ્લેન્કેટને અપ કરે છે એમને જગાડવા માટે. સાતમું જે છે એ ગ્લોસરીમાંથી પ્રશ્ન લીધો છે. મારી તો આદત છે જ ટેક્સ્ટબુક બતાવવાની, એટલે હું ઈચ્છું તો એ રોકી નથી શકતા. જો દેખાય છે ને. ધ નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ લોંગ હેડ નાના લીવ્ડ વિથ નાની? તો તમને અહીંયા દેખાતું હશે ઓવર હાફ અ સેન્ચુરી લખેલું છે. ત્યારબાદ નવમો જે પ્રશ્ન છે બહુ જ અગત્યનો છે. તમે જો શોર્ટ નોટ પૂછશે ને તો પણ તમારે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર યાદ રાખવું જ પડશે. આના અકોર્ડિંગ જ માર્ચની પરીક્ષાના પેપર્સ નીકળે છે. સો પ્લીઝ બી ઓનેસ્ટ એન્ડ બી સિરિયસ અબાઉટ યુનિટ ટેસ્ટ પેપર્સ. ત્યારબાદ ફકરામાંથી સવાલ જવાબ છે. હું એને અવોઇડ કરતી હોઉં છું, એટલી તો મહેનત બધા કરી જ શકે એમ છે. અને જે બિલકુલ શિક્ષકો સાથે વાત જ નથી કરતા એ બને એમની સલાહ લે તો વધારે સારું. કારણ કે તમે ગમે તે કહો, શિક્ષક તમારા કરતાં તો થોડું વધારે જ જાણતા હોય છે. એટલા સરસ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી એ લોકોએ પેરેગ્રાફ પણ લીધેલા છે. મને તો એક જણા એવું પણ પૂછ્યું કે સપ્લિમેન્ટરી રીડિંગ આપણે કઈ આવે છે? અરે ભગવાન, આટલા બધા લગભગ મેં 12 ચેપ્ટર ભણાવી નાખ્યા, ત્યારબાદ આ પ્રશ્ન આવ્યો. એનીવે, લેપ્ફિંગ છે અને એટલા સરસ લેસન્સ એની અંદર છે કે તમારે ખરેખર એને રીડ કરવા જોઈએ. સો નાવ વી આર ટ્રાય ટુ સોલ્વ ધ સેક્શન ડી. પોઝ ધ વિડીયો, ટ્રાય ટુ સોલ્વ ધ આન્સર.
પ્રવીણ વ્યાસે સારામાં સારું ઇન્ટરવ્યૂમાં પરફોર્મ કર્યું પણ કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે અને પરફોર્મ્ડ ઈડી પાસ્ટ ટેન્સ, સો આન્સર બી આવશે. અજીત વેન્ટ ટુ ચાઇના અને આપણે પર્પઝ બતાવવાનું છે. વિથ અ વ્યૂ ટુ અપવાદરૂપ છે એટલે એમાં આઈએનજી હોવું જોઈએ, અહીંયા નથી. અને ઇન ઓર્ડર ટુની સાથે આઈએનજી ન હોવું જોઈએ તો છે, એટલે આન્સર એ આવશે. નંબર 3, ડેશ આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન નાનીઝ બેડ અને સમય બતાવવાનો છે. સમય બતાવવાનો છે એટલે વેન આવે છે, આપણે જાણીએ છીએ. સુનિલ આસ્ક્ડ હિમ અને રિપોર્ટ, આ તો બહુ પૂછાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ થોડી ઘણી ફાવતી હોય ને તો આ આન્સર કોઈનો ખોટો ના પડે. રિપોર્ટિંગ કરવાનું છે. પહેલાં જો સ્વભાવ હોત ને તો આ તમને સમજાવત પણ ખરી કેમ એમાં શું પ્રોબ્લેમ છે, બીમાં શું પ્રોબ્લેમ છે, સી કેમ ના આવે. પણ કરો તમારા શિક્ષક સાથે ડિસ્કશન કે શા માટે આમાં આન્સર ડી આવશે. અને 5મો પ્રશ્ન કન્ડિશન, શરત બતાવે છે. ઇફ યુ ડોન્ટ વોન્ટ માય બુક, તમને જો મારી બુક ના જોઈતી હોય તો બીજા કોઈને આપી દો. આઈ એમ, પછી કમ્પેરિઝન બતાવવાનું છે. હવે જો 12મા ધોરણના છોકરાઓને આવું શીખવાડવામાં જો કે શરમ જ અમને આવતી હોય છે, એવું શેનું શીખવાડવું પડે? એમને શા માટે કહેવું પડે કે શા માટે ઓલ્ડર દેન યુ? કેમ સીમાં શું પ્રોબ્લેમ છે, ડીમાં શું પ્રોબ્લેમ છે? એટલે મને થાય પાયો જ કેટલો બધો કાચો છે, પછી ફાંકા આખા ગામના મારવાના. ખરેખર આના રોજ 10 થી 20 વાક્ય લોકોએ લખવા જોઈએ. પણ સાયન્સવાળા એવું સમજે ને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કરવાનું હોય, અમારે તો મેઇન સબ્જેક્ટમાં ધ્યાન રાખવાનું. સરકાર તમારા સારા માટે થઈને ઇંગ્લિશને કમ્પલસરી સબ્જેક્ટ કરે છે, કારણ કે આપણને બધાને ખબર છે કે આપણું ફ્યુચર ઇંગ્લિશ જાણતા હશું, એમાં થોડી ઘણી માસ્ટરી હશે તો બ્રાઇટ રહેશે. બાકી ગુજરાતી બોલતો ડૉક્ટર ને ગુજરાતી બોલતો એન્જિનિયર કેટલા સુધી ચાલી શકે? સોરી, મારે આવું ન કહેવાય. માતૃભાષા છે આપણી ગુજરાતી અને એ આવડવી જોઈએ. પણ ઇંગ્લિશ જો તમે અબ્રોડ જવા માંગતા હોય, તમે તમારું ફ્યુચર હજી બ્રાઇટ થવા માંગતા હોય તો એ જરૂરી છે. એટલે આવા નાના નાના પ્રશ્ન જ્યારે કોઈ પૂછે તો બહુ દુઃખ થાય કે 12મા ધોરણને આવું શીખવાડવાનું. નંબર 7, આમાં 7મામાં હું ટીક એટલે નથી કરતી કે મને એવું લાગે છે કે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ, એવું હોવું જોઈએ. અને કદાચ હું મિસ્ટેક કરું તો મને કમેન્ટ બોક્સમાં કહેજો. નંબર 7 જે છે એમાં ખરેખર આઈ યુઝ ટુ પ્લે હોવું જોઈએ. આઈ વોઝ યુઝ ટુ પ્લે, આઈ થિંક જસ્ટ ગાઈડ મી. 8મામાં એડવાઇસ આપવાની છે. એડવાઇસમાં શુડ છે, ઓટ ટુ છે, હેડ બેટર, એનો ઉપયોગ થાય છે. સપોઝિશન આવે એટલે એઝ ઇફ આવે, અને એઝ ઇફ સાથે હી વર. અને 10મામાં ઉષા ઇઝ એબસન્ટ બિકોઝ ઓફ હર ઇલનેસ. સો હિયર આર ધ આન્સર્સ. અને હજી કહું છું, આ પેપર્સ ખરેખર બહુ સરસ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા છે, વેસ્ટ ના કરતા. અને આમાંથી જ એક નિબંધ માર્ચ 2025ની બોર્ડની જે પરીક્ષા પૂછાવાની છે એની અંદર આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આની પ્રેક્ટિસ કરી જ નાખજો, શિક્ષક સાથે ડિસ્કસ કરજો. આમ તો માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, તમારા જ પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે લખવામાં 10-15 લીટી લખતા પણ આપણને આટા આવી જાય છે. તો આ હતા આન્સર્સ 12 સાયન્સના.